એ સ્મિતા, ભગવાન એક બાજુ કહે છે કર્મ કરો તમારા હાથમાં છે અને બીજી બાજુ પોતે જ કર્મના નિયમની વચ્ચે આવી જાય છે. એ કેવી રીતે? મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે અર્જુનના રથનો બ્લાસ્ટ થઈ ગયો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું હતું, આ તો મારી યોગમાયા અને ધ્વજા પર રહેલા હનુમાન દાદાને લીધે અત્યાર સુધી ટકી રહ્યો હતો, નહીતર તો ક્યારનો બળીને ભસ્મ થઈ ગયો હોત. હા સ્મિત, તો પછી અહીં દ્રોણ અને કર્ણના કર્મોનું ફળ કેમ ના મળ્યું? ભગવાન પોતાની યોગમાયાથી અસ્ત્રોની અસર રોકી રાખે એ તો ખુલ્લો પક્ષપાત ન કહેવાય. અહીં જ આપણે કર્મ અને ફળના ચક્રને સમજવામાં એક ભૂલ કરીએ છીએ. એવું નથી હોતું કે તમે કોઈ કર્મ કરો એટલે તમને એનું ફળ ડાયરેક્ટ મળી જાય. એ સમય અને તમારા પ્રારબ્ધ ઉપર નિર્ભર કરે છે. અને વાત રહી પક્ષપાતની, તો ભગવાન કઈ સામેથી અર્જુનના પક્ષમાં નહોતા ગયા. ભગવાને તો જોઈ જ આપી હતી. પણ દુર્યોધન ભગવાનની નારાયણી સેના લઈને ખુશ હતો, જ્યારે અર્જુનને ભગવાન પોતે જોઈતા હતા. ચલ એ બધું બરાબર, પણ ભગવાને પોતાની યોગમાયાનો ઉપયોગ કરી અને આ બધા અસ્ત્રો રોકી રાખ્યા, તો એ પ્રકૃતિના નિયમની વિરુદ્ધ ના કહેવાય? ભગવાને કોઈ નિયમ નથી તોડ્યો. એને તો તેને થોડા સમય માટે હોલ્ડ કર્યો. અને આનાથી આખી સૃષ્ટિને એક સંદેશ આપે છે કે જો તમે ધર્મના પક્ષે છો, તમે સત્ય છો, તો કોઈના કોઈ સ્વરૂપે ભગવાન તમારી મદદ કરવા આવે જ છે. પણ શરત એ છે કે તમને એના ઉપર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ, જેવો અર્જુનને ભગવાન ઉપર હતો. વાત તો સાચી છે, નહીતર અર્જુન બી તો એકલા કૃષ્ણની બદલે આખી નારાયણી સેના બી તો માંગી શકતો હતો ને. પણ એ સેના પર નહીં, સેનાના ચાલક પર ભરોસો કર્યો. હા, અને આ જ ઉપદેશ ભગવાન અર્જુનની ગીતામાં કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે કે કોઈ ધર્મનો ત્યાગ કરવાનું નથી કહેતા, પણ તમારા માનસિક અહંકારોનું અને દુનિયાની એ બધી વાતોને ભૂલીને તું ફક્ત મારા શરણે આવ. અને આગળ કહે છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચઃ. જય શ્રી કૃષ્ણ.